અંબાજીમાં તંત્રની દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે। અંબાજીમાં કોરિડોરને લઈને ડિમોલિશન કાર્યવાહી થઈ રહી છે। 4 અલગ અલગ જગ્યાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ। અંબાજીમાં રેવન્યુ ગ્રામ પંચાયતમાં થયેલા દબાણો દૂર કરાશે। 30 થી વધુ મોટા દબાણ અને અન્ય નાના દબાણો દૂર કરવામાં આવશે। અગાઉ રબારીવાસના 85 જેટલા દબાણ કોરિડોરમાં તૂટ્યા હતા અને હવે ફરીથી આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। રેવન્યુ ગ્રામ પંચાયતમાં જે દબાણો ઉભા કરવામાં આવ્યા છે ગેરકાયદેસર તેને દૂર કરાશે। સંવાદદાતા અક્ષય ફોન લાઈન પર જોડાયા છે। અક્ષય, યાત્રાધામ અંબાજીમાં તંત્રની દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે, શું કાર્યવાહી થઈ રહી છે? અક્ષય, હજી ચોક્કસ જણાવ્યું, યાત્રાધામ અંબાજી ખાતે જે કોરિડોરનું કામ ચાલી રહ્યું છે તેને લઈને આજે જે છે અંબાજીના 30 થી વધારે જે દબાણો છે એ તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। જેમાં અલગ અલગ જે છે 4 ટીમો બનાવવામાં આવી છે, જેમાં અલગ અલગ 4 ડીવાયએસપી છે, ટીએમ છે અને અધિકારીઓ દ્વારા જે છે આ દબાણ તોડવાની ઝુંબેશ ચાલી રહી છે। મહત્વનું છે કે કોરિડોરનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે, તેને લઈને હાલ જે છે આ દબાણો તોડવામાં આવી રહ્યા છે અને પોલીસ વ્યવસ્થા છે શાંતિપૂર્ણ રીતે દબાણ તૂટી જાય તે માટે પોલીસ વ્યવસ્થા પણ સઘન ગોઠવવામાં આવી છે। જી બિલકુલ અક્ષય, જાણકારી બદલ આભાર। તો કોરિડોરને લઈને આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 4 અલગ અલગ જગ્યા પર આ દબાણ હટાવવામાં આવશે। અંબાજીમાં કોરિડોરને લઈને ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રેવન્યુ ગ્રામ પંચાયતના જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવશે। અગાઉ પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી। 30 થી વધુ દબાણો છે તે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે અને આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અંબાજી ખાતે। અંબાજીમાં તંત્ર દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જે ગેરકાયદેસર દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે તેને લઈને હવે આ ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કોરિડોરને લઈને ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં જોવા મળી રહ્યો છે। પોલીસને સાથે રાખીને તંત્ર દ્વારા આ કામગીરી છે તે કરી રહ્યું છે। ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે।